આજના જનરેશનને શું ખબર કે અમારા જમાનામાં પણ કેવી જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી. બાપાની બે ધોલ પડે અથવા નિશાળમાં માસ્તર કાન આંબળે કે તરત જ અમારી આખી સિસ્ટમ રીસ્ટાર્ટ થઈ જતી હતી. ઘરકામ ન કર્યું હોય ને ત્યારે ઊંધું ઘાલીને બીજાની નોટમાંથી ધડાધડ ઉતારો કરી લેતા હતા. એ અમારું ફ્રી ડાઉનલોડ હતું. લખોટી, ગિલ્લી દંડા, કુકરીઓ, બોલ, બેટ, પત્તા, ભમરડા, લગોરી આ બધાય અમારા ગેમિંગ એપ હતા. લગ્નોમાં દાળ પીરસવાનો ચાન્સ, રિસેસમાં નોટ આપવાની તક અને છોકરીની સાયકલમાંથી હવા નીકળી ગઈ હોય ત્યારે હવા ભરી આપવાનો મોકો આ બધા ડેટિંગ એપ હતા. અને સ્કૂલ છૂટ્યા પછી પાછળની કમ્પાઉન્ડ વોલ, લગ્નમાં વાડીનો પાછળનો ભાગ અને બજારમાં બરફના ઘોડાની લારી અને સસ્તી રેસ્ટોરન્ટનો ફેમિલી રૂમ આ બધા અમારા ચેટિંગ રૂમ હતા. વિવિધ ભારતી, રેડિયો સિલોન, ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ આ બધા અમારા ઓનલાઈન લાઈવ મ્યુઝિક એપ હતા. 20 રૂપિયાની ઓડિયો કેસેટમાં જે પસંદગીના ગાયનોનું રેકોર્ડિંગ કરાવીને રાખતા ને એ અમારી મ્યુઝિક ફાઇલો હતી. હીરો હિરોઈનના ફોટા, પિક્ચરની રંગીન ફ્રેમો, લખોટીઓ, બિલ્લા આ બધી અમારી કેશલેસ કરન્સીઝ હતી. જે છોકરો આપણી ફેવરિટ છોકરી ક્યાં રહે છે, બાપા શું કરે છે, ઘરમાં છોકરી એકલી ક્યારે હોય છે, ફોન નંબર કયો છે આ બધું શોધી લાવે ને એ અમારું ગૂગલ સર્ચ એન્જિન હતું. મારફાડ રીતે ચોર પોલીસ રમતા એ અમારી પબજી ગેમ હતી. અને ગબ્બીમાં લખોટીઓ રગડાવતા હતા એ અમારી કેન્ડી ક્રશ ગેમ હતી. ફાઇનલી ફ્રી પિરિયડમાં કે શાળાના પ્રવાસમાં જે અંતકડી રમતા હતા એ અમારું ઇન્ડિયન આઇડોલ હતું દોસ્તો. અજ્ઞાત